નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા। આજે વાત કરવી છે ગુજરાતના સરકારી બાબુઓની। એ સરકારી બાબુઓ કે જે મંત્રી કે ધારાસભ્યોનું સાંભળવા માંગતા નથી। ગુજરાતના મંત્રીઓ અને ધારાસભ્યો એટલા લાચાર બન્યા છે કે તેમનું હવે ગુજરાતમાં સરકારી અધિકારીઓ પણ સાંભળતા નથી। આ મુદ્દાને એ રીતે જોવો છે કે જો ધારાસભ્યો અને મંત્રીનું અધિકારી સાંભળવા તૈયાર નથી તો ગુજરાતની જનતાનું કામ કોણ કરશે? આમ તો ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે। થોડા સમય બાદ અનેક ચૂંટણીઓ આવતી હોય છે। રાજકીય પાર્ટીઓ ચૂંટણીની તૈયારી કરે છે, પોતાના પ્રતિનિધિઓને મેદાનમાં ઉતારે છે અને જે બાદ જનતા પોતાનો કિંમતી મત એ ઉમેદવારને આપે છે અને એક હોદ્દા પર બેસાડે છે। અત્યારે ગુજરાતની સ્થિતિ કેટલી કથળી ગઈ છે કે સરકારી અધિકારીઓ અને ધારાસભ્યોને કોઈ મનમેળ નથી, કોઈ એકાબીજાનું માન સન્માન જાળવવામાં સમર્થ નથી। ત્યારે હવે ગુજરાત વિધાનસભામાંથી એક સરકારે પરિપત્ર કર્યો કે જો હવે અધિકારીઓ ધારાસભ્ય કે મંત્રીને ગાંઠશે નહીં, તેમનું માન સન્માન જાળવશે નહીં તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। આમ તો કહેવામાં આવે છે કે અધિકારી નેતા કરતાં વધુ ભણેલો વ્યક્તિ હોય છે, એક હોદ્દા પર બેઠેલો વ્યક્તિ હોય છે, પરંતુ અત્યારે બંને વચ્ચે મનમેળ નથી। તો ગુજરાતની જનતાના વિકાસના કામ કઈ રીતે થશે પણ સવાલ છે। આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને ગંભીરતાથી તેને જાણવો છે। ત્યારે મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે જયંતિભાઈ આહિર, જેવો એક વિશ્લેષક છે, સાથે મુકેશભાઈ ઓઝા, જેવો પણ એક વિશ્લેષક છે। જયંતિભાઈ, હું આપનાથી શરૂઆત કરવા માંગીશ। આ ગુજરાતની જનતા માટે કેટલું દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે હવે આવો પરિપત્ર કરવો પડે કે તમારે સરકારી અધિકારીઓને, ધારાસભ્યો અને મંત્રીનું માનવું પડશે? બહુ દુઃખદ અને આશ્ચર્યજનક આખો મુદ્દો છે, કારણ કે સરકારે પરિપત્ર કરવો પડે કે ધારાસભ્યનું માનવું પડશે અને જે કંઈ જો એનું કોઈ અવમાન્ય કરવામાં આવશે કે અશિસ્ત કરવામાં આવશે તો એક્શન લેવામાં આવશે। હવે અત્યારના જે પ્રેઝન્ટ જે કાયદા છે, ગુજરાત રાજ્ય સેવા અને વર્તણૂકનો જે કાયદો 1971નો છે, એમાં સ્પષ્ટ જોગવાઈઓ છે કે સરકારી કર્મચારી કે અધિકારી એ મુલકી સેવામાં જોડાય ત્યારે એની જે નિયમ છે 1971 મુજબના અને બંધારણ સંવિધાનની કલમ જે 14 મુજબ પણ અધિકારીઓને જે સ્વાયત્તતા કામ કરવાની આપવામાં આવી છે બંધારણમાં, એ મુજબ એ કર્મચારી કોઈ પણ જાતના ભેદભાવ કે તટસ્થતા સાથે કામ કરે એવી એને જોગવાઈ છે અને એ જોગવાઈ સાથે એને નોકરી કે સેવાનું એક સંરક્ષણ પણ આપવામાં આવ્યું છે કલમ 309(10) મુજબ। અને સરકાર કે કોઈ પણ ઓથોરિટી એની નિમણૂક કરનાર એને રિમૂવ કે એને ઉપર એક શિક્ષાત્મક પગલાં લેતા પહેલાં એનો એક બચાવ માટેની તક આપવી પડે છે। એટલે સરકારી નોકરી જ્યારે તમે જોડાઓ ત્યારે જોડાતી વખતે તમારે 2-5 કાગળ કે તમારી લાયકાતના પ્રમાણપત્રો અને એક સરકારનો લેટર નિમણૂક પત્ર આવે છે, પણ એને દૂર કરવા હોય સરકારી નોકરીમાંથી તો એના વજન જેટલી મોટી ફાઇલ બનાવવી પડે અને પછી જ એને દૂર કરી શકાય। આ સરકારી કર્મચારીના તટસ્થતા સાથે એ પોતાની નોકરી પક્ષપાત વગર કરે એવા આશય સાથે આ નિયમો બનાવવામાં આવેલા છે। પણ એ નિયમોની આડમાં જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી મનફાવે એમ વર્તન કરે કે એના માટેની કંઈ એવી એની વર્તણૂક હોય કે જાહેર હિતમાં ના હોય, પ્રજાના હિતમાં ના હોય, પ્રજાલક્ષી કાર્યોમાં ક્યાંક રૂકાવટ ઊભી કરતા હોય તો એની ઉપર એક્શન લેવા માટે પૂરતી જોગવાઈઓ છે। અને જોગવાઈઓ સાથે જે તે અધિકારી કે જે કંઈ આપણા વિધાનસભાના જે ધારાસભ્યો છે એ તો આપણા ગુજરાતના એક પ્રજાજનના 3.5 થી 4 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતા આ લોકો બંધારણીય સત્તાઓ ધરાવતા, કાયદાઓ બનાવવા માટે સક્ષમ, ગુજરાતનું બજેટ મંજૂર કરવા માટેના જેને અધિકારો છે એવા ધારાસભ્યો એ પોતાના જિલ્લા કે મત વિસ્તારના વહીવટી તંત્ર ઉપર અંકુશ રાખવા માટે એને સત્તાઓને ફરજ સોંપવામાં આવેલી છે। એ જ્યારે પોતાના કાર્યક્ષેત્ર કે જે એનો મતદાન વિસ્તાર છે, મતક્ષેત્ર છે, એના અધિકારીઓ જે એનું માનતા ના હોય તો આનાથી મોટી કરુણ અવસ્થા કે એના સંજોગો ક્યાં હોઈ શકે?
ગુજરાતની લોકશાહીની અંદર લોક પ્રતિનિધિત્વનું નથી માનતા અને એના માટે વિધાનસભામાં તમારે કહેવું પડે ને એનો પરિપત્ર કરવો પડે. પરિપત્ર કરવાની જરૂર જ ક્યાં છે કે આપણા જે મુલકી સેવાઓના જે કાયદાઓ છે 1971ના બંધારણના આર્ટિકલ 311 મુજબ તમે એને એક નોટિસ આપો અને આક્ષેપપત્ર આપો કે એનો ખુલાસો માંગો અને એ ખુલાસા સાથે ઘણી બધી જોગવાઈઓ છે. એને તમારે સાઈડ પોસ્ટિંગ કરી દો કે લીવ રિઝર્વમાં રાખી દો કે એને ફરજ મોકૂફ કરો, ટ્રાન્સફર કરો અને એની સાથે પ્રાથમિક તપાસ કરો. પ્રાથમિક તપાસમાં જો એ ક્યાંક ને ક્યાંક દોષિત થાય તો ખાતાકીય તપાસ થાય છે. એ જો ક્યાંક કરપ્શનમાં હોય તો પોલીસ કે એસીબીની તપાસો થાય છે. એના સિવાય સરકારે વિજિલન્સ કમિશનર તકેદારી આયોગ બનાવેલું છે, એમાં એ ઇન્કવાયરી થઈ શકે છે. એટલે મલ્ટિપલ એટલા બધા કાયદાઓની એટલી બધી જોગવાઈ છે કે સરકારી કર્મચારી પોતાની તલવારની ધાર ઉપર રહીને જ પોતાની ફરજ બજાવી શકે. અને એ કાયદાઓ મુજબ જો જનપ્રતિનિધિત્વ પૂરતા પુરાવાઓ સાથે પોતાનું ક્યાં અપમાન કરવામાં આવ્યું, જાહેર વર્તણૂકમાં ક્યાં સરકારી અધિકારી કર્મચારીની ખામી હતી, એ એકત્રિત પુરાવા સાથે એણે જીએડીને રિપોર્ટ કરવો જોઈએ, સામાન્ય વહીવટ વિભાગને કરવો જોઈએ કે આ અધિકારીએ આ જનહિતના કાર્યો હતા, આમાં એકદમ પરફેક્ટ વસ્તુ પુરાવાઓ સાથે એની રજૂઆત કરે તો સરકારે એ જે તે જવાબદાર અધિકારી વિરુદ્ધ એણે એક્શન લેવા જ પડે. એક્શન એવું નથી કે એને તરત ફરજ મોકૂફ કરી દે, એને પ્રાથમિક તપાસ એને સોંપવામાં આવે અને પ્રાથમિક તપાસ દરમિયાન જો એ દોષિત ઠરે કે એ દોષિત છે એવું કંઈક તથ્ય જણાય તો એની ખાતાકીય તપાસો થાય અને ખાતાકીય તપાસ પછી એ જે કે અધિકારી જે કોઈ જવાબદાર હોય એ કાં તો એના ઇન્ક્રીમેન્ટ રોકવામાં આવે, એને આગળની બઢતી ના મળે, એને નીચે પાયરી ઉપર ઉતારી દેવામાં આવે અને એ સિવાય જો મેજર એની કંઈ મોટી મિસ્ટેક હોય, ભૂલ હોય તો એને ફરજિયાત નિવૃત્તિ આપી દેવામાં આવે. આવી ઘણી બધી જોગવાઈઓ છે. પણ તમે અને હું ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારી બધાએ ખોટા છે કે એ અવમાન્ય સાથે ગેરવર્તણૂક કરે છે એવું પણ માનવાનું કારણ નથી. ઘણી બધી આપણી જે સિસ્ટમમાં આપણા જે પોલિટિશિયનો છે એ પણ પોતાની ઠોસ રજૂઆતો આધાર પુરાવા સાથેની હોય તો એ સચોટ આગળ આ રજૂઆત કરીને એક્શન લેવડાવી શકે છે. પણ ક્યાંક ને ક્યાંક કોઈ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરો હોય કે માનીતા કોઈ ફેવર કોઈની કરવી હોય, આઉટ ઓફ વે હોય તો સરકારી અધિકારી બંધારણમાં રહીને એ કરી ના શકે, એને મદદરૂપ ના થઈ શકે. અને ના થઈ શકે એટલે એ ખોટો છે, એની ઉપર એક્શન લેવા જોઈએ. એ અમારું માન નથી રાખતા. માન ત્યારે જ રહે કે સાચા હોય તો માન રહે. ક્યાંક ખોટું કંઈ ભળતું કામ કરવાનું હોય તો સરકારી અધિકારી પણ પોતાની સેવાઓને વફાદાર રહે, ભારતના બંધારણના વફાદાર રહે અને પોતાની જે નિષ્ઠાપૂર્વકની સેવાઓ જે બજાવે છે એની સાથે રહીને કામ કરે તો એ પણ અળખામણા થતા હોય છે. અને આજના જે માહોલની વચ્ચે આપણા બંને પક્ષને તટસ્થતાથી જોવો એ મંતવ્ય ટીવી માધ્યમથી હું લોકોને પણ એ જ અપીલ કરું છું કે કોઈ પણ તારણ ઉપર જતા પહેલાં એક તટસ્થ મૂલ્યાંકન કરવું જોઈએ અને મૂલ્યાંકન સાથે આ પરિપત્રની જગ્યાએ જો કોઈ ખોટું અધિકારી કાર્ય કરતો હોય તો એને ડિસિપ્લિનરી એક્શન મુજબના કાર્ય કરી અને એને જવાબદાર ઠેરવવા માટેનો પ્રોસિજર કરવો જોઈએ. જી બિલકુલ. જયંતિભાઈ ખૂબ સરસ વાત કરી કે અત્યારે અધિકારીઓ માનતા નથી. એનો એક પુરાવો કે 5 ધારાસભ્યોએ એવું મુખ્યમંત્રીને પત્ર લખી વડોદરાના કીધું કે અમારા ધારાસભ્યો મારું માનતા નથી. અને એ ધારાસભ્યો પણ કમનસીબી કેવી કહેવાય કે બીજા દિવસે સાંસદ આવીને એવું કહે છે કે ધારાસભ્યો ખોટું બોલે છે, અધિકારીઓ અમારી તો બધી વાત માને છે. ત્યારે હવે આપણે સવાલ એવો પણ થાય કે આમાં હવે ખોટું કોણ છે ને સાચું કોણ છે. ત્યારે જયંતિભાઈ ખાસ એ મુદ્દો પણ જોઈએ કે ઘણી વખત માનીતાના કામ ન થાય અથવા તો જે ધારાસભ્યોને કામ કઢાવવાનું છે કામ ન થતું હોય તો પણ આક્ષેપ થાય, કારણ કે એક સાંસદ અને ધારાસભ્યના મત જુદા જુદા કઈ રીતે હોઈ શકે. આ અત્યારનો જે માહોલ છે, આપણે જે લોકશાહીની જે પદ્ધતિ છે એમાં બેલેન્સ જ નથી. કદાચ એક જ પક્ષના ધારાસભ્યને એક જ પક્ષના સાંસદ હોય અને છતાં પણ એ પણ જે પોલિટિક્સ સાથેની જે આખી રમત છે કે એના જે કાર્યનીતિઓ છે કે એકબીજાની ફેવરમાં જે કામ કરાવવા છે, ક્યાંક ને ક્યાંક ગ્રુપિઝમ ચાલે છે અને આ જૂથવાદ
એ જૂથવાદ વહીવટી તંત્ર ઉપર ક્યાંક હાવી થતો જાય છે અને જૂથવાદના કારણે વહીવટી તંત્ર પોતાની નિષ્પક્ષ જે કાર્યવાહી કરવી જોઈએ એ કામગીરી કરવી જોઈએ એ નથી કરી શકતું અને નથી કરી શકતું એટલે ક્યાંક આક્ષેપોનો ભોગ બને છે અને એ આક્ષેપોને કારણે જ એ જે તટસ્થતા હોવી જોઈએ એ થતી નથી. આજે ધારાસભ્ય 5 ધારાસભ્ય જો સંયુક્ત સહી સાથે આવેદન આપતા હોય તો આ 5 ધારાસભ્ય જે અધિકારીએ એમની આમન્ય નથી રાખી, એમનું કહ્યું નથી કર્યું, એ કયા કયા કામો હતા, શું એના સાથેના પુરાવા હતા અને ક્યારે શું રજૂઆતો કરી હતી એની વ્યવસ્થિત રજૂઆત કરી અને એને જીઆઈડીમાં આપી દેવી જોઈએ. કારણ કે એ વહીવટી તંત્રની ઉપર અંકુશ રાખવાની જવાબદારી જે તે વિસ્તારના ધારાસભ્યને છે અને એ રાજકીય હોદ્દો ધરાવવા સાથે એ પોતે એ વહીવટી તંત્ર ઉપર પણ એની ત્યાં બંધારણની જવાબદારી છે અંકુશ રાખવાનો. અને જો બંધારણની જવાબદારીઓ પ્રમાણે આવા ખોટા અધિકારીઓને એ ખાલી પત્ર લખી અને પ્રોટેક્ટ કરતા હોય એવું લાગે. હકીકતમાં એણે ડીપમાં જવું જોઈએ, પુરાવા સાથે જવું જોઈએ અને એ પુરાવાઓ એણે માનનીય મુખ્યમંત્રીને નહીં પણ જે સિસ્ટમ છે, જીએડી છે, મુખ્ય સચિવ છે, આજે કોઈ પણ અધિકારી કર્મચારી હોય તો એના લાસ્ટ એને લાયબલ કોણ છે, એના માટે જવાબદાર કોણ છે? ચીફ સેક્રેટરી છે. તો ચીફ સેક્રેટરીને રજૂઆત કરવી જોઈએ અને એના થ્રુ વિજિલન્સ કમિશનરને રજૂઆત કરવી જોઈએ. સિસ્ટમ ઘણી બધી છે, એનો ઉપયોગ કરો એટલે અધિકારી પણ ડરશે કે હું કંઈક ગેરવર્તણૂક કરીશ, હું કંઈક ક્યાંક ખોટા કામમાં ઇન્વોલ્વ થઈશ તો આ ધારાસભ્યને એક ડર હોવો જોઈએ કે આનાથી આવું થાય. ઘણા વર્ષ પહેલાંની હું વિધાનસભામાં લગભગ 1990ના આસપાસ એક વખત ત્યાં જોવા ગયો હતો અને એ વખતના એક ધારાસભ્ય પોતે એટલા ભણેલા નહોતા, 4-5 એનું નામ નથી આપતો, એ 4-5 ધોરણ ભણેલા અને એણે વિધાનસભાની અંદર ચાલુ વિધાનસભામાં ઊભા થઈ અને એક રડવાનો એ સાથે એણે એક રજૂઆત કરી કે મારા વિસ્તારનો એક પોલીસ ઇન્સ્પેક્ટર આવું કરે અને આવા લોકોને હેરાન કરે છે. મેં ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ માયના નથી કન્સર્ન અધિકારીઓ. અને જે તે વખતના સીએમએ તરત જ ફેક્સ ઉપર એને ત્યાંથી એને રિઝર્વમાં ગાંધીનગર બોલાવી અને રિઝર્વ લીવ ઉપર મૂકી દીધા. એટલે આવા ધારાસભ્યો પણ હોય છે, મેરિટ ઉપર કામ કરનારા પણ હોય છે અને મેરિટ સાથે જો એ રજૂઆત કરે તો કોઈ કાળે કોઈ એને બચાવી ના શકે, સીએમ પણ ના બચાવી શકે કારણ કે પુરાવા છે, એ ખોટું કરે છે અને ખોટું કરેલા આ પુરાવાને કોઈ હાઈડ ના કરી શકે. સિસ્ટમમાં એક વખત ચડી જાય એટલે ખોટું કરનારને કોઈ બચાવી ના શકે. આ એવા કાયદા આપણા બંધારણની જોગવાઈઓ સાથે શિસ્ત અને અપીલનો જે 1971નો જે આખે સરકારી કર્મચારી અધિકારીની જે તપાસ અને ખાતાકીય તપાસ, પ્રાથમિક તપાસ, ભારે શિક્ષા, હળવી શિક્ષાઓના જે કાયદાઓ બનાવ્યા છે એ મુજબ એની કોઈ પણ ગેરવર્તણૂક બાબત એ તરત ફિક્સ જ થઈ જાય અને એની નોકરી પણ જોખમમાં મુકાઈ જાય. જી બિલકુલ. ત્યારે મુકેશભાઈ પણ આપણી સાથે છે. મુકેશભાઈ, હવે ગુજરાત વિધાનસભામાંથી આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો છે કે ધારાસભ્યોનું અને મંત્રીઓનું માન જાળવવું પડશે. આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ને એમાં સત્ય શું હોઈ શકે? જી મુકેશભાઈ. મારો અવાજ આવે છે ને? જી જી જી. હા, 2027ની ચૂંટણી અને આગામી જે સ્વરાજ્યની ચૂંટણી છે, પ્રજાની વચ્ચે જવાનું છે, નેતાઓએ જવાનું છે, એટલે હવે જે છે સરકારી અધિકારીઓ પાસે પોતાની રજૂઆત મૂકશે, એમના ઉપર પ્રેશર મૂકશે અને કામ કરાવવાની પદ્ધતિ ઉપર ભાર મૂકશે કારણ કે આખરે તો જનતાને જવાબ આપવાનો છે. વિપક્ષ એમ કહે છે કે વિધાનસભામાં અમારો અવાજ સાંભળતા નથી, અમને રજૂઆત કરવા દેતા નથી. પ્રજા એમ કહે છે કે સરકાર અમારી અવાજ સાંભળતી નથી. કરપ્શન લેવલના જે પ્રમાણેના કૌભાંડો આપણે જોઈ રહ્યા છીએ તો એમાં ક્યાંય ને ક્યાંય રાજનીતિ અને બ્યુરોક્રેટ્સની મિલીભગત પણ જોવા મળતી રહી છે. હવે અહીંયા પ્રશ્ન એ ઉભો થાય છે કે જે નેતા એક અધિકારી પોતાના બંધારણના કાયદાની દ્રષ્ટિઓની અંદર સિસ્ટમથી કામ થતું હોય છે અને એ સિસ્ટમની અંદર એ પોતે બંધાયેલો છે, પરંતુ સરકારીના જે આવેદન છે, સરકારની જે પદ્ધતિ છે એ ખૂબ લાંબી પ્રોસેસ માંગી લે છે અને છેલ્લી ઘડીએ એમના ઉપર વધારે પડતું પ્રેશર આવે છે. હવે બીજું જે આજના પરિપત્રમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ એમને આમંત્રણ પત્રિકામાં નામ લખવા, મંચ પર સ્થાન આપવું, એમને યોગ્ય માન અને સન્માન આપવું. તો આ જે વાત કરી છે ને તો એ નેતા એક નેતા જ એવો હોવો જોઈએ કે જ્યાં નેતાજીને ઉભો રહે ને
તો ત્યાં એની આગળ પાછળ પબ્લિક આવી જાય, કારણ કે એનું એક ચરિત્ર નક્કી થતું હોય છે. अपने कर्मों से महकता है इंसान, अपने कर्मों से महकता है इंसान, चरित्र को पवित्र बनाने का कोई इत्र नहीं आता. એટલે જો તમારી પ્રસિદ્ધિ લોક જાગૃતિ અને લોક માન્ય તમે હશો તો લોકો તમને આદર આપશે, લોકો તમને સન્માન આપશે. પરંતુ જ્યાં તમારે ક્યાંક ટેન્ડરોમાં કટકી જોઈતી હોય, ક્યાંક ને ક્યાંક તમારે એવા વિભાગોની અંદર તમને ક્યાંક કંઈક આશા છે, અને એવી આશા સાથે તમે જયારે ગઠબંધન પૂર્વક અધિકારી સાથે કામ કરો છો ત્યારે આ સ્થિતિ સર્જાવાની. કારણ કે અધિકારીઓ ડરે છે. કઈ રીતે કે ભાઈ આ નેતા છે, આ કામ કરાવવા આવ્યા છે અને કંઈક આ ખોટું છે અને ખોટું થશે તો નોકરી તો પહેલા મારી જવાની છે, નેતાની જવાની નથી. આપણે ત્યાં નેતા છે ને સાહેબ 6 મહિના પંચમહાલમાં કૌભાંડો કર્યા, પણ સરકારે એને કાઢવાની હિંમત ના કરી, કારણ કે વોટ બેંક હતી. એટલે આ પ્રકારના માન અને સન્માન સૌનું જળવાવું જોઈએ. જનસેવક છે, જનપ્રતિનિધિ છે, એમની રજૂઆત કરવાનો અધિકાર છે, અને બ્યુરોક્રેટ્સને ઓફિશિયલ સેલેરી મળે છે, એમને સિસ્ટમ પ્રમાણે કામ કરવાનો અધિકાર છે. અને જનતાનો અવાજ જ્યાં સુધી નેતાના હૃદયમાં નહીં પહોંચે, નેતાની દ્રષ્ટિમાં નહીં આવે, ત્યાં સુધી કોઈ કામ થતું નથી. આ પાંચ એમએલએ, વડોદરાના 5 એમએલએ કમ્પ્લેન કરી. હવે એ કમ્પ્લેન કરીને સીએમને પત્ર લખે છે કે અમારા નેતાઓ સાંભળતા નથી. તો કાયદાકીય રીતે ન સાંભળતા હોય તો એના ઉપર એક્શન લેવા જોઈએ. પરંતુ જ્યાં ખદબત્તું ભ્રષ્ટાચાર છે, ત્યાં એવા ઈમાનદાર ઓફિસરો પણ છે, એ લોકો નથી સાંભળતા. જે ઈમાનદાર છે એ લોકોને કામ કરતા આવડે છે, અને જે કરપ્ટેડ છે એ લોકોની મિલીભગતથી કામ થાય છે. પરંતુ પ્રજા એ ઈચ્છે છે કે એક આપણે જયારે રામ રાજ્યની વાત કરીએ તો અત્યારે તો રામ રાજ્ય દેખાઈ રહ્યું છે, કોણ કોઈનું સાંભળતું નથી, એટલે આ તો રામ રાજ્ય છે, એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. એટલે આપણે રામ રાજ્યની એક સુશાસન ની અપેક્ષા રાખીએ છીએ. પ્રજા એક સરકારી જયારે પ્રતિનિધિને ચૂંટીને મોકલે છે, લાખો કરોડો રૂપિયાના એમની પાછળ ખર્ચ થઈ રહ્યા છે, માત્ર દેખાવ કરવા, બોર્ડ હોર્ડિંગ મારી લેવા, ઉદઘાટનો કરવા. પરંતુ જે મૂળભૂત રોડ ઉપર કામ થાય છે કે નહીં, જમીન ધરાતલ ઉપર કામ થાય છે કે નહીં, એ જવાબદારી પ્રજાની પણ એટલી જ બને છે, નેતાની પણ એટલી જ બને છે, અને અધિકારીની પણ એટલી જ બને છે. જી બિલકુલ. જયંતિભાઈ, હું આપની પાસે આવીશ. આ મુદ્દો એટલા માટે પણ મહત્વનો બની જાય છે કે જ્યારે કોઈ ગુજરાતમાં બ્રિજ પડે, પાણીની ટાંકી પડે, ત્યારે અધિકારીઓ સામે કાર્યવાહી થશે બેદરકારી દાખવવા બદલ. અને આ મુદ્દો ત્યારે પણ ધારાસભ્ય સુધી પણ જવો જોઈએ, કારણ કે એ કામમાં ધારાસભ્યની નજર રાખવાની જવાબદારી છે. એ અધિકારી સારું કામ કરે તો તમામ અધિકારીઓની પણ એ જવાબદારી છે કે આમાં શું સુધારો થવો જોઈએ. પરંતુ જ્યારે વાત સજાની આવે ત્યારે માત્ર અધિકારી પર થાય છે, અને જ્યારે માનવાનું આવે ત્યારે નેતા પણ વચ્ચે આવી જાય છે કે મારું પણ નથી માનતા. અત્યારે બંને પક્ષ, અહીં હું તો બંનેને જવાબદાર ગણું છું કે કોઈ એક વ્યક્તિ માનતું નથી તો તેમની પણ ક્યાંક ખોટ છે, ને કોઈનું માનતું નથી તો એમાં વ્યક્તિત્વમાં એવી કંઈક ખોટ છે કે જેનાથી સામેવાળા વ્યક્તિ પર પ્રભાવ નથી પડતો. તમે જુઓ કે ધારાસભ્યની જે ફરજો છે, મેઇન સત્તા અને ફરજો, એમાં જે તે મત વિસ્તારના ધારાસભ્ય વહીવટી તંત્ર ઉપર અંકુશ રાખવા માટે જવાબદાર છે. એ વિકાસ કાર્યો કરવા, પ્રજાના પ્રશ્નો ગૃહમાં ઉઠાવવા, બજેટ મંજૂર કરાવવું, આજે મોટા રોડ, રસ્તા, પુલો જે બાંધવા છે એ ક્યાંક ને ક્યાંક જે તે વિસ્તારના ધારાસભ્યની રેકોમેન્ડ ઉપર થતા હોય છે. જ્યારે એ ત્યાં રજૂઆત કરતા હોય, એના પ્લાન મંજૂર કરાવતા હોય, બજેટ મંજૂર કરાવતા હોય, કન્સર્ન મિનિસ્ટર મળતા હોય, જનપ્રતિનિધિ તરીકે લોકોની રજૂઆત લઈને ત્યાં જતા હોય, તો આ એક પુલ કે જે બ્રિજો બને છે એ કંઈ હજારો કે લાખોમાં નથી બનતા, કરોડો રૂપિયા એમાં એની પાછળ ખર્ચ થાય છે. અને એ ખર્ચની સાથે ધારાસભ્ય જ્યારે ત્યાં રોજ રૂટીન વર્કમાં જાય, હમણાં થોડા દિવસ પહેલાં એક ધારાસભ્યએ કોઈ બ્રિજ બનતો હતો તો એમાં આમ ખેંચી એને જો પ્લાસ્ટર આપણને બતાવતા હતા કે જો આ વિકાસના કાર્યો આ તે. પણ આવા જો કાર્યો થતા હોય અને એને જો પ્રોપર એનું સુપરવિઝન કરવામાં જનપ્રતિનિધિ જો કાચા ઊણા ઉતરતા હોય, અને ઊણા ઉતરવા પાછળના કારણો જો એના ડીપમાં તમે જાઓ, તો હમણાં જે વાત કરી આપણા મિત્રએ કે એ રીતે આગળ જે કરપ્શનનો જે બેઝ છે ને, એ બેઝ પ્રમાણેનું ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય અને વહીવટી તંત્ર સાથેનું ક્યાંક ગઠબંધન આપણને દેખાય આવે, અને એ ગઠબંધનને કારણે રોજ સાથે બેસતા હોય, સાચું ખોટું કરતા હોય, અને લિમિટેડ એવો અપવાદ અમુક વહીવટી તંત્રમાં અપવાદરૂપ અધિકારીઓ છે, એના કારણે આ જે કંઈ થતું જાય છે એ
માહોલ ખરાબ થતો જાય છે. વહીવટી તંત્ર અને રાજકીય તંત્ર વચ્ચે જે સંઘર્ષ થાય છે એ જૂજ લોકોની વચ્ચે થાય છે. 182માંથી કદાચ 1 કે 2% કે 5% ધારાસભ્યો સાથે આવું થાય, પણ એવરેજ ધારાસભ્યોની સાથે આવા બનાવો બહુ ઓછા જોવા મળે છે. કોર્ડિનેશન સાથે કામ થતું આપણને જોવા મળે જ છે. ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં પણ આપણા એક ધારાસભ્યએ મ્યુનિસિપાલિટી તંત્રની અંદર કીધું કે ભાઈ આ ખોટું, કે અમારું કોઈ માનતા નથી. અમદાવાદના જ એક ધારાસભ્ય, જેમ બરોડામાં થયું એવું તમે વિરમગામ ધારાસભ્ય જુઓ, આપણે મહેસાણામાં જુઓ, આવા ઘણા બનાવો બને જ છે. પણ ક્યાંક ને ક્યાંક કાં તો ધારાસભ્ય એકદમ સચોટ હોય, પવિત્ર હોય, નોન કરપ્ટ હોય, અને એને ક્યાંક ખોટું થતું હોય એટલે એ એક્સાઇટ થઈને કરતા હોય. ક્યાંક વહીવટી તંત્રની અંદર ઓનેસ્ટ અધિકારી હોય, ઓનેસ્ટ અધિકારી ક્યાંક એને થાય કે આ મારી નોકરી જોખમમાં થાય, કદાચ મારે કરપ્શન નથી કરવું, મારા ઘરની અંદર એવો કોઈ ખોટો રૂપિયો ના આવવો જોઈએ કે જેનાથી સાધન સુધીને કારણે મારું પરિવાર ને મારો વંશવેલો ખરાબ થાય, અનિષ્ટને એ પણ તિરસ્કૃત કરતો હોય. આવા જે માહોલની વચ્ચે એકબીજાના જે સંઘર્ષ થાય છે, ક્યાંક ને ક્યાંક આર્થિક હિતો ટકરાતા હોય છે, અને આર્થિક હિતો ટકરાવાના કારણે આ જે માહોલ આજે પરિપત્ર કરવાનો નોબત આવી, માન અને સન્માન એ તો જાતે તમને લોકો આપે. તમારે એના પરિપત્ર કરીને તમને ખુરશી મળે કે ના મળે, તમે ઊભા હોય ત્યાં જ તમારો રસ્તો થઈ જવો જોઈએ. કે સેવાના કાર્યોથી જ તમે પવિત્રતા ડેવલપ થાય છે, સેવાના કાર્યથી જ તમારી છાપ એક ઉજ્જવળ ઊભી થાય છે. અને આ બધું કાર્ય કરવા માટે તમારે તમારામાં શુદ્ધતા, પવિત્રતા અને નિષ્ઠા સાથે પ્રમાણિકતા હશે તો તમારે કોઈને કહેવું નહીં પડે કે ભાઈ મારું માન નથી રાખતા, મને આ નથી કરતા, આના માટે અને કોઈ પણ સરકારી કર્મચારી અધિકારી હોય એ જ્યારે નોકરી કરતો હોય તો એની ઉપર 1000 તલવારો છે કાયદારૂપી. અને ક્યાંક ને ક્યાંક તમે ડિસિપ્લિનના જે રૂલ છે 1971 છે કે બંધારણની કલમ જે 11 છે કે 9, 10 અને એ જોગવાઈઓ મુજબ સરકારી અધિકારી ક્યાંય પણ આડો અવળો થાય તો એને ફિક્સ કરવા માટે એટલા બધા કાયદા છે કે એ હલી ના શકે. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. આમ તો આપણે ગુજરાતમાં ભ્રષ્ટાચારની વાત કરીએ તો ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે ને તમામ લોકો જોવે છે, ને સરકાર પણ ક્યાંક હવે સ્વીકારતી હોય તેવું દેખાય છે કે હવે ભ્રષ્ટાચાર છે અમે થોડી સમયમાં દૂર કરી દઈશું. પરંતુ અત્યારે જે પરિપત્ર થયો છે એમાં ગુજરાતની જનતાનો શું વાક કે તેમને ભોગવવાનો વારો આવ્યો, એમના કામ અટકી પડ્યા છે, કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. આમાં જવાબદાર કોને ગણવા આપણે, અને ગુજરાતની જનતાએ હવે શું નિર્ણય લેવો? કૂટનીતિનો ભાગ છે. કૂટનીતિનો ભાગ એટલા માટે આ શબ્દ વાપરું છું કારણ કે આ પરિપત્ર થકી ઘણા બધા અધિકારીઓ જેની નજરમાં આવેલા છે અને એમના કાંડ થકી એમને સસ્પેન્ડ કરવાના પ્રયત્નો હવે દેખાશે કે જે નજરમાં આવેલા છે. નંબર 2, હર્ષ સંઘવી સાહેબ ખૂબ સારું કામ કરે છે, મને ગમે છે. એ એમના આદેશો થાય છે, ડ્રગ્સ ઉપર કામ થાય છે, દારૂ ઉપર કામ થાય છે, પરંતુ જે પ્રમાણેનું જે ડિમાન્ડ છે, જે સપ્લાય છે, એની સામે થોડુંક પકડે છે અને લોકોને બતાવે છે કે અમે સારું કામ કરી રહ્યા છે. અધિકારીઓ સાહેબ, પોલીસ અધિકારીઓ 15-17 હજારના પગારમાં કે 20,000 ના પગારમાં એમનું ઘર ન ચાલી શકે, એટલે એમને એ રસ્તો મળતો હોય છે સાહેબ. આજે તમે FIR લખાવા જાઓ તો બધી ખૂબ મહેનત કરવી પડે છે. લગભગ તો 90% FIR લખતા જ નથી, લોકોને મૂર્ખ બનાવે કે ભાઈ અમે લખી દીધી છે, જાણવા જોગ ટાઈપનું એ ટાઈપનું લખી લે કે ભાઈ અમે, લોકોને એમ લાગે કે અમે પોલીસમાં ફરિયાદ કરી છે, પણ એ ફરિયાદ નથી હોતી. એ ફર્સ્ટ જે રિપોર્ટ્સ હોય છે એને FIR કહેવાય છે. ઘણા લોકોમાં બી જાગૃતિ નથી, એટલે એના કારણ કે FIR એ પછી જવાબદેહી બનતી હોય છે સરકારની. એટલે આવી બધી જે સમસ્યાઓ છે એ પ્રજાથી વિમુખ છે. પ્રજા ઘણા બધા ઇસ્યુને જાણતા નથી અને પરિપત્ર ચોક્કસ નેતાઓને ડરાવવાનો પ્રયત્ન છે, પરંતુ બ્યુરોક્રેટ્સને ડરાવવાનો પ્રયત્ન છે, અધિકારીઓને ડરાવવાનો પ્રયત્ન છે. મને યાદ છે કે મોદી સાહેબના શાસનની અંદર સચિવાલયની અંદર બહાર નીકળવું ને ઓફિસરને એ કપરું પડી જતું હતું, એટલી એમની ધાક બેસી ગઈ હતી. અધિકારીઓ ટાઈમે આવવું, ટાઈમે જવું ને કામ કરવું ને જે ફાઇલ ના માંગી તો એક્શન લેવા ને આજે એ નથી. આજે તમારા સચિવાલયમાં આમ કાગડા ઉડે ને કોઈ ઓફિસરોમાં જાઓ તો કોઈ દેખાય નહીં ને કામ કરતા હોય તો મસ્તીમાં બેઠા રહે ને એક આવું વાતાવરણ બની ગયું છે. બધા નીરસ થઈ ગયા છે
અને આ શું લાભ છે, શું ફાયદો છે, અને બહુ અતિ પ્રેશર આવે છે તો કામ થાય છે, પરંતુ એક લાંબી પ્રક્રિયા જે છે એ લાંબી પ્રક્રિયાને શોર્ટ પ્રક્રિયામાં કેમ ન ફેરવી શકાય? પ્રજાનો સીધો સંવાદ નેતાઓ સાથે ક્યાં છે? મને બતાવો. ક્યારે નેતાઓ એમને પ્રજા સાથે સીધા સંવાદમાં જાય છે? એટલે એમને નેતાઓ ખરેખર એમની સોસાયટીઓમાં જવું જોઈએ. એ તો જ્યાં આમંત્રણ મળે, ખુરશીમાં હાથ પહેરી લીધા, સ્વાગત થઈ ગયું, જય શ્રી કૃષ્ણ. અને તમે આમ વાત કરો છો તો અધિકારીઓ કામ નથી કરતા, તો સરકારી જે મંત્રીઓ છે, જે અધિકારીઓ નેતાઓ છે, એ પણ લોકોને ત્યાં પ્રોમિસ આપીને એ લોકો પણ નથી જતા. ત્યાં લાખો રૂપિયાના ખર્ચા પણ અટકાવી દેવામાં આવે છે, બગાડ થતો હોય છે. તો એ નેતાઓ કેમ સિરિયસ નથી એ બાબતે કે જ્યાં પણ અમે નિમંત્રણ લીધું છે તો ત્યાં અમારે જવું પડે છે? એટલે આવી ઘટનાઓ બંને પક્ષે થતી હોય છે. એટલે આપણે નેતા ચરિત્ર શુદ્ધિકરણ થવું જોઈએ. ગુજરાતમાં ગુજરાત શાંત છે, હવે શાંત નથી લખાતું. હવે આપણે ગમે ત્યારે રોજ ન્યૂઝપેપરમાં કે આપણે બધા જોતા જોઈએ છે કે કેટલું આપણું કરપ્શન લેવલ, કેટલું ક્રાઇમ લેવલ, કેટલું સોશિયલ ક્રાઇમ, બળાત્કાર, લૂંટ, ઘટના, આ બધા ન્યૂઝ આપણે સાંભળતા હોઈએ છીએ. એટલે હવે એ છે ને એ રોજિંદુમાં આવી ગયું છે. એટલે એની ગંભીરતા લખાતી નથી. એક બળાત્કારનો કેસ પહેલા આજથી 25-40 વર્ષ પહેલા બનતો હતો ને, એક પેપરની હેડલાઇન આવતી હતી સાહેબ, અને આજે એક નાની હેડલાઇન આવે છે. એટલે એ સમજવા જેવી બાબત છે કે જેની બહુ ગંભીરતા હતી, આજે વાતને સામાન્યમાં લેવામાં આવે છે. આટલો મોટો બદલાવ થયો છે. કારણ જે ટેકનોલોજીથી સરકાર પૈસા આપવાનો પ્રયત્ન કરે છે, સરકાર સીધા ખેડૂતોના ખાતામાં નાખવાનો પ્રયત્ન કરે છે, શું એમાં ભ્રષ્ટાચાર નથી થતો? આ ખ્યાતિકાંડ કઈ રીતે સર્જાયું? કોની મિલીભગત હતી? કેમ સર્જાયું? આ પુલોની અંદર ભ્રષ્ટાચાર કેમ દેખાય છે? કેમ હાટકેશ્વર તોડવા માટે કરપ્શન, બનાવવા માટે કરપ્શન, આ રોડ માટે કરપ્શન, ટેન્ડરોમાં 3 વખત 4 વખત ભાવ ભરવા, બદલાવવા, આ બધું શું છે? અને વાત રહી કલેક્ટરની, તો કલેક્ટરની જવાબદારીમાં પણ પોતાનો એરિયા આવે છે અને એમને ત્યાં સીધા સંવાદ પ્રજા સાથે એમને હોવો જોઈએ. અને કલેક્ટર કે સરકારી અધિકારી સરકારી નેતાઓની સેવા કરવા માટે નથી, એ પ્રજાનું કામ કરવા માટે છે. એટલે આ જે ડર બતાવવાનો પ્રયત્ન કદાચ જો સરકાર કરતી હોય કે અમને સાચવો, અમારું નામ પહેલા હોવું જોઈએ, અમને માન અને સન્માન મળવું જોઈતું હોવું જોઈએ, તો માન અને સન્માન આપવાનું કામ અધિકારીઓનું નથી, એ કામ છે પ્રજાનું. એ તમારે પ્રજા તમને હૃદયની અંદર બેસાડે છે. કઈ રીતે વોટથી જીતાય છે, કઈ રીતે તમે જાતિગત નીતિથી જીતો છો, વોટ બેંકથી જીતો છો, અને જે તમારા સમીકરણોથી જીતો છો, એ પ્રજાના ઉત્સાહથી તમે નથી જીતતા. એટલે એ વિષયને નેતાઓએ ખાસ ધ્યાન રાખીને એના ઉપર કામ કરવાની જરૂર છે. બાકી જો સરકાર ઈચ્છા શક્તિ, રાજકીય ઈચ્છા શક્તિ દ્વારા જો આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને એના ઉપર જો અધિકારીઓ બ્યુરોક્રેટ ઈમાનદારીપૂર્વક જો કામ કરે તો આપણું ગુજરાત છે ને ખૂબ સુંદર, સ્વસ્થ અને એક શક્તિશાળી રાજ્ય બની શકે એમ છે. પરંતુ એમાં રાજકીય ઈચ્છા શક્તિ ખૂબ જરૂરી છે. જી બિલકુલ. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જે રીતે નિષ્ણાંતોના મતે કે અધિકારીઓ ત્યારે જ સન્માન કરે કે જ્યારે ધારાસભ્યમાં આપે ગુણ હોય. આમ તો ધારાસભ્ય માટે એસટી બસમાં પણ એક સીટ આપવામાં આવે છે, પરંતુ મારા જીવનમાં હજુ સુધી કોઈ ધારાસભ્યોને સીટ પર બેસતા મેં નથી જોયું. કદાચ જનતાની વચ્ચે જશે તો અધિકારીઓ પણ તેમનું માન સન્માન કરશે અને અધિકારીઓ પણ નૈતિકતાથી પોતાની ફરજ નિભાવશે, તો એ બંને વચ્ચે સમન્વય થશે ને પ્રજાના કામ થશે. આશા છે કે આ પરિપત્ર ફળશે સરકારને, અધિકારીઓને ને ધારાસભ્યોને, અને આગળથી ધારાસભ્યો અને મંત્રીઓને માન મળશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશું. નમસ્કાર.